आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो चलो विद्यार्थी मित्रों, फरीथी आजना आ संस्कृतना पीरियड में आपनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 12 विषय संस्कृत અને વિષયાંક ગદ્ય નંબર 16 અને જેનું નામ છે પુતલિકા પરીક્ષા એટલે કે પુતળીની પરીક્ષા। થોડું ડિફિકલ્ટ આપણે વિષયાંકનું નામ છે પુતલિકા પરીક્ષા। तो पुतलिका परीक्षा એટલે કે પુતળીઓની પરીક્ષા સરસ મજાની એક સ્ટોરી છે, સરસ મજાની એક વાર્તા છે અને જે આપણા અભ્યાસક્રમમાં આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ગદ્યમાં આ પુતલિકા પરીક્ષામાં આપણને શું ઉપદેશ મળે છે એની આખી વાત છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં આ આખા પાઠને સમજીએ, એના ભાષાંતરને સમજીએ અને શું કહેવા માંગે છે એને સમજીએ। ચલો પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ છીએ। બધા જ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત પીરિયડની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, છેલ્લે સુધી સાંભળજો। સરસ મજાની વાર્તા છે, સરસ મજાની સ્ટોરી છે। પ્રસ્તાવના: જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે। એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે। તો જીવનને જો ઉત્તમ બનાવવું હોય તો ઉપદેશ છે એ ખાસ જરૂરી છે। તો કોઈ આપેલો ઉપદેશ છે, કોઈએ કહેલી બે સારી વાત છે, એ જીવનને ઉત્તમ બનાવી આપતું હોય છે। માટે સફળતા મેળવવા માટે પણ આપણને માર્ગદર્શનની જરૂર પડે છે, આપણને કોઈ આપેલા ઉપદેશની જરૂર પડે છે અને કોઈ આપેલો સાચો ઉપદેશ છે આપણે સાંભળવો જોઈએ અને ઉપદેશ છે આપણા જીવનમાં ઉતારવો પણ જોઈએ। ઉપદેશને પ્રાપ્ત કરવા માટેના બે ઉપાયો છે। એક ઉપાય સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ। તો ઉપદેશના બે ઉપાયો છે। એક તો ઉપદેશ વચનો, વચનોની બહુ કિંમત છે। તો ઉપદેશ દ્વારા આપેલા જે વચનો છે, એક તો એ અને એક કથાનું માધ્યમ, અને એક કથાના માધ્યમથી, એક સ્ટોરીના માધ્યમથી આપણને ઉપદેશ આપવામાં આવે છે। તો બે રીતના ઉપદેશો આપણને મળે છે, એક વચનો દ્વારા અને એક કથાના માધ્યમથી ઉપદેશો છે આપવામાં આવતા હોય છે। તો આમાંથી ઉપદેશ પ્રાપ્તનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે। તો કથાના માધ્યમથી આ પાઠની અંદર ઉપદેશ આપવામાં આવે છે। આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે। અને સંસ્કૃત સાહિત્યની અંદર કોઈ વાર્તાના આધાર, માનો કે પંચતંત્રની વાર્તાઓ છે, હિતોપદેશની વાર્તાઓ છે, પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા, હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત, તો આ બધી પ્રાણી કથાઓ છે। અને સંસ્કૃત સાહિત્યમાં કોઈ આવી પ્રાણી કથાઓ અને કોઈ આવી પુતલિકા પરીક્ષા જેવી કથાઓ દ્વારા માનવ જીવનને ઉપદેશ આપવામાં આવતો હોય છે। આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે, તો ક્યારેક કોઈની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે। તો આવી જે કથાઓ છે એ કોઈ ઐતિહાસિક પાત્રોને ધ્યાનમાં રાખી અને આવી કથાઓ બનાવવામાં આવતી હોય છે, અથવા તો કોઈકની કલ્પનાથી આવી કથાઓ છે એ બનાવવામાં આવતી હોય છે અને પછી એ સાર્વજનિક બની જતી હોય છે અને બધા પછી એને વાંચતા હોય છે। સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સમાન તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે। આવી જે સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે। તો પુતલિકા પરીક્ષા
આ સરસ મજાની કથા છે અને કથાના માધ્યમથી માનવ જીવનને આમાંથી ઉપદેશ લેવાની વાત આવે છે. કેવો ઉપદેશ લેવો, શું શીખવું, એ આખો પાઠ પૂરો થશે ને ત્યારે આપણને ખબર પડશે. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે. કથા કંઈક એવી છે કે એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે, વિદેશથી વણિક આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પુત્રીઓ હોય છે. સાંભળજો, બહુ સરસ કથા છે કે એક રાજાની રાજસભામાં એક વણિક છે, એક વિદેશી વણિક આવે છે, વિદેશમાંથી એક વણિક આવે છે અને એની પાસે બધી રીતે સરખી 3 પુત્રીઓ હોય છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. 3 પુત્રીઓ તો છે એ વણિક પાસે, પણ ત્રણેયનું મૂલ્ય છે જુદું જુદું છે. આંગતુક એટલે કે આવેલો જે વણિક છે એ રાજસભામાં કઈ પુત્રીનું કેટલું મૂલ્ય છે તેની પાછળનું કારણ શું છે તે શોધી કાઢવાનો એક પ્રકાર ફેંકે છે. અને એ વણિક છે એ રાજસભામાં આવે છે અને રાજસભામાં એ ત્રણેય પુત્રી સરખી જ છે, છતાંય તેનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે અને એ શોધી કાઢવાનો એક પ્રકાર ફેંકે છે. નહીતર જોવામાં તો પુત્રીઓ ત્રણેય સરખી છે, પણ એનું મૂલ્ય, એની કિંમત, એની પ્રાઇસ અલગ અલગ છે. અને શા માટે એનું મૂલ્ય અલગ અલગ છે, એની કિંમત શા માટે અલગ અલગ છે, એનું કારણ છે એ શોધી કાઢવાનો એક પડકાર છે એ રાજસભામાં ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. અને રાજસભામાં તો ઘણા બધા બેઠા હતા, પણ આ પડકાર છે એ કોઈ ઝીલી શકતું નથી. ત્યારે રાજસભામાં બેઠેલો જે મંત્રી છે એ મંત્રી છે આ પડકારને ઝીલે છે. મંત્રી પોતાની સૂક્ષ્મેક્ષિકાથી દરેક પુત્રીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. તો એ મંત્રી છે એ પુત્રી છે એની ત્રણેયની જુદી જુદી કિંમત કેમ છે અને એની પાછળનું કારણ શું છે એ પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિથી, પોતાની બુદ્ધિથી એ મંત્રી છે એ એનું કારણ છે એ જાણે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે અને પછી એ મંત્રી છે એ 3 દિવસનો સમય લે છે અને રાજાને કહે છે કે 3 દિવસમાં, રાજાને 3 દિવસનો સમય આપે છે અને 3 દિવસમાં એનું રહસ્ય છે બહાર પાડવાનું હોય છે ત્રણેય પુત્રીનું. અને એ રહસ્ય બહાર પાડે છે અને બધાને આશ્ચર્યચકિત કરી દે છે. કથાસાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એકસરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. તો કથાત્મક તો વસ્તુ એ છે કે કોઈ વસ્તુ ભલે સરખી દેખાતી હોય પણ એ વસ્તુની કિંમત જુદી હોય છે. શા માટે? કે ભાઈ એમાં ગુણાત્મક વિશેષતાને કારણે, એ વસ્તુની કિંમત જુદી હોય છે. માટે ત્રણેય પુત્રીનું જે મૂલ્ય છે એ જુદું જુદું છે. કઈ રીતના છે, શું છે, હવે આખી વાત તો આપણે શોર્ટમાં સમજા છીએ, પણ હવે વિસ્તારથી આપણે આખી સ્ટોરીને સમજશું. ચલો તો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદેશિકઃ વણિકઃ સમાગતઃ. એકદા, એક દિવસ એક રાજાની સભામાં કશ્ચિત વૈદેશિકઃ વણિકઃ, કોઈક વિદેશી વણિક છે, સમાગતઃ એટલે આવ્યો. એક દિવસ રાજાની સભામાં કોઈક વિદેશી વણિક છે, સમાગતઃ એટલે કે આવ્યો, કશ્ચિત એટલે કોઈક. તસ્ય પાર્શ્વે કાષ્ઠમયઃ સુંદર્ય કલાત્મિકાઃ આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણશ્ચ સમાનાઃ તિસ્ર પુતલિકાઃ આસન. અને તેની પાસે કાષ્ઠમય લાકડામાંથી બનાવેલ
સુંદર્ય એટલે કે સુંદર, અને તેની પાસે એ વણિક પાસે લાકડામાંથી બનાવેલી સુંદર અને કલાત્મિકા એટલે કે કલાત્મક આકાર પ્રકાર, ભારેણ એટલે કે વજન, રૂપેણ એટલે કે રૂપ, અને રંગેણ રાગેણ એટલે કે રંગથી સમાન એવી 3 પુતળીઓ હતી. અને તેની પાસે લાકડામાંથી બનાવેલી સુંદર કલાત્મક આકાર પ્રકાર, વજન, રૂપ અને રંગથી સમાન એવી 3 પુતળીઓ હતી. તિસ્ર પુત્રિકા આસીના, તિસ્ર એટલે કે 3, આસીનો આસનો હતી. તો તેની પાસે 3 પુતળીઓ છે, લાકડામાંથી બનાવેલી 3 પુતળીઓ છે. એ સુંદર અને કલાત્મક, પાછી આકાર પ્રકાર, રંગ, રૂપ અને વજન અને કદ એમ સમાન છે આ 3 પુતળીઓ. રાજસભાયા ઉપસ્થિત અસો વણિક તાહા પુતલિકા નૃપમ પ્રદર્શયતી. અને રાજસભામાં ઉપસ્થિત રહેલો અથવા તો રાજસભામાં હાજર રહેલો એ વણિક છે, તે વણિક તે પુત્રીઓ રાજાને બતાવે છે. રાજસભાયામ ઉપસ્થિત અસો વણિક તાહ પુતલિકા નૃપમ પ્રદર્શયતી. અને તે રાજસભામાં ઉપસ્થિત રહેલો જે વણિક છે, એ વણિક છે જે તે પુતળીઓ છે એ તો કે એ રાજાને છે બતાવે છે. નૃપતિ સ્વકરકમલયો ગૃહીત્વા તા પશ્યતિ. નૃપતિ એટલે કે રાજા સ્વકરકમલયો પોતાના હાથમાં લઈને, કર એટલે હાથ, સ્વ એટલે પોતાના, અને રાજા છે એ પોતાના હાથમાં લઈને તાહા પશ્યતિ તે મૂર્તિને, તે પુતળીઓને તે જુએ છે. તો રાજા તો પોતાના હાથમાં એ પુતળી લઈ લે છે અને જોવે છે. કલાત્મિકા તાહા નૃપતેહે મનઃ હરંતી. અને કલાત્મક એવી એ પુતળીઓ છે એ નૃપતે મનઃ હરંતી એટલે કે રાજાનું મન છે એ હરી લે છે. અને કલાત્મક અને સુંદર જે પુતળીઓ છે એ પુતળીઓ રાજાનું મન હરી લે છે. નૃપતિ તમ વણિજમ પ્રશસતિ સ્વકીયામ પ્રસન્તાંશ્ચ પ્રકટયતિ. અને નૃપતિ તમ વણિજમ પ્રશસતિ, અને રાજા છે એ વણિકના તો વખાણ કરે છે કે સરસ 3 પુતળીઓ છે એ વણિક લઈ ગયો છે. તો રાજા તો એ વણિકના વખાણ કરે છે. સ્વકીયામ પ્રસન્તાંશ્ચ પ્રગટયતિ. અને પોતાની જે પ્રસન્નતા છે એ પ્રગટ કરે છે રાજા. પહેલા તો પેલા વણિકના એ વખાણ કરે છે, અને ત્યાર પછી રાજા છે એ પ્રસન્નતા છે એ પ્રગટ કરે છે. આગળ જોઈએ. નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા એટલે કે રાજાને પ્રસન્ન થયેલા જોઈને અસો વણિક તે વણિક તામ કેત્રુમ પ્રાર્થિતવાન. તો રાજાને પ્રસન્ન થયેલા જોઈને તે વણિક તેને ખરીદવા પ્રાર્થના કરી. રાજાને પ્રસન્ન થયેલો જોઈ નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા એટલે કે જોઈને, રાજાને પ્રસન્ન થયેલો જોઈને તે વણિકે તો ક્રેત્રુમ એટલે કે ખરીદવા, વિક્રેતુમ એટલે ખરીદવું, વિક્રેતુમ એટલે વેચવું, કેત્રુમ એટલે ખરીદવું. તો રાજાને પ્રસન્ન થયેલો જોઈને વણિક કહે છે કે આ પુત્રીઓ ખરીદવા માટે પ્રાર્થિતવાન એટલે પ્રાર્થના કરી કે આ જે પુત્રીઓ છે એને તમે ખરીદો. તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ
પૃચ્છતિ, અને પછી તો એ રાજા છે એ વણિકને એ પુત્રીઓનું મૂલ્ય છે એ પૂછે છે. તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ, અને પછી તો એ રાજા છે ને એ રાજા એ ત્રણેય જે પુત્રીઓ છે એનું મૂલ્ય છે એ મૂલ્ય પૂછે છે, એટલે કે એની કિંમત પૂછે છે. કારણ કે વણિકે કીધું કે ભાઈ તમે આ ત્રણેય જે પુત્રીઓ છે એને તમે ખરીદો એવી પ્રાર્થના કરી, એટલે રાજા એનું મૂલ્ય છે ને એ પૂછે છે. તદા વણિક વદતી, અને ત્યારે તદા એટલે ત્યારે વણિક વદતી, ત્યારે વણિક છે એ કહે છે તિસૃણામ અપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. આ ત્રણેય જે પુત્રીઓ છે એની કિંમત એટલે કે એનું મૂલ્ય છે એ ભિન્નમ ભિન્નમ, એટલે કે એનું જે મૂલ્ય છે એ જુદું જુદું છે. વણિકે જવાબ આપ્યો કે ત્રણેય જે પુત્રીઓ છે એનું મૂલ્ય છે એ જુદું જુદું છે. સમાન પુત્રીઓ છે, આકાર, રંગ, રૂપ, વજન બધી રીતે સમાન છે, પણ એનું મૂલ્ય છે એ જુદું જુદું છે. એકસ્યા રૂપક્ય માત્રમ અન્ય શાસ્ત્ર સહસ્ત્ર રૂપક કમાત્રમ અસ્તિ. એક જે પુત્રી છે એનું મૂલ્ય 1 રૂપિયો છે. એકસ્યા રૂપ્યકમ માત્રમ, એક જે પુત્રી છે એનું મૂલ્ય 1 રૂપિયો છે. અન્ય શાસ્ત્ર સહસ્ત્ર રૂપક માત્રમ અસ્તિ, અને જે બીજી છે જે પુત્રી સહસ્ત્ર એટલે કે એની 1000 રૂપિયાનું મૂલ્ય છે. અને તૃતીયા એકા પુત્લિકા લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દધાતી, અને જે ત્રીજી જે પુત્રી છે એનું મૂલ્ય છે કેટલું તો કે 1,00,000 રૂપિયા. હવે એક જે પુત્રી છે એનું મૂલ્ય છે ખાલી 1 રૂપિયો પેલી. પછી જે બીજી પુત્રી છે એનું મૂલ્ય આપણને આમાં આપેલું છે સહસ્ત્ર એટલે કે 1000 રૂપિયા. અને જે ત્રીજી પુત્રી છે એ ત્રીજી પુત્રીની કિંમત છે એ 1,00,000 રૂપિયા છે. 1,00,000 રૂપિયા. લક્ષ એટલે લાખ થાય, સહસ્ત્ર એટલે 1000, 1 રૂપિયા એટલે 1 રૂપિયો. તો એકની 1 રૂપિયો જ છે. બીજી પુત્રી છે એનો 1000 રૂપિયા છે, અને ત્રીજી પુત્રી છે એનો 1,00,000 રૂપિયા છે. હવે નતર પુત્રીઓ છે એ આકાર, પ્રકાર, રંગ, રૂપ, કદ આ બધામાં સમાન છે, છતાં એના ભાવ છે એ જુદા જુદા છે. ચલો તો વાત એ થઈ, આગળ જોઈએ. નૃપતિ સાશ્ચર્યમ વણિજે કથયતિ, અને રાજા તો આશ્ચર્યપૂર્વક, સાશ્ચર્ય એટલે કે આશ્ચર્યપૂર્વક છે એને તો વણિકને કહ્યું. ભો વણિક એટલે કે હે વણિક, કથમ તાવત સમાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ. એટલે તો રાજાએ આશ્ચર્યની સાથે વણિકને કહ્યું કે હે વણિક, તારી એક સમાન પુત્રીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? તાવત સમાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ. તારી એક સમાન આ ત્રણેય પુત્રીઓ છે તો એનું મૂલ્ય છે એ આટલું જુદું જુદું શા માટે છે? એકનો 1 જ રૂપિયો, એકના 1000 રૂપિયા અને એકના 1,00,000 રૂપિયા. તો આ સમાન જે પુત્રીઓ છે છતાં એનું મૂલ્ય જુદું જુદું શા માટે છે? રાજાએ પ્રશ્ન કેવો પૂછ્યો. વણિક અવદત, અને વણિકે
કહ્યું, અયી નૃપઃ, હે રાજા અથવા તો હે રાજન, ભવતઃ રાજસભાયામ બહવ વિદ્વાસન વિચક્ષણા પુરુષા વિરાજન્તે. વણિકે કહ્યું કે હે રાજા, હે રાજન, આપની રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. રાજસભાયામ અત્ર, હે રાજન, તમારી રાજસભામાં બહવ એટલે કે ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો છે એ બિરાજે છે. તે તા પુત્લિકા પરીક્ષ્ય તાસમ મૂલ્ય ભેદમ તસ્યશ્ચ કારણમ વિજ્ઞાપયતુમ અહર્તિ. અને તે જે ઘણા વિદ્વાન અને જે બુદ્ધિશાળી પુરુષો તમારી રાજસભામાં જે બિરાજે છે તેઓ આ પુત્રીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનું ભેદ અને તેનું કારણ છે એ જણાવવા માટે એ કારણ છે જણાવશે. તો એ બુદ્ધિશાળી જે તમારી રાજસભામાં જે પુરુષો છે એ પુરુષો જ આ પુત્રીઓની પરીક્ષા કરી અને એનો એટલો મૂલ્ય ભેદ શા માટે છે એનું કારણ છે એ જણાવવા માટે સક્ષમ છે, જણાવશે. અતઃ તાન એવ રાજસભાદસ્યાન એતત પૃષ્ઠતુ ઇતિ. આથી તમારી રાજસભાના જ જે પુરુષો છે, રાજસભાના જ જે માણસો છે તેને આ પ્રશ્ન પૂછો કે ભાઈ આનું મૂલ્ય છે, આની કિંમત છે, જુદી જુદી શા માટે છે? કારણ કે તમારી જ રાજસભામાં વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો છે અને બિરાજે છે, તો બસ તમે એને જાણો, મને નહીં પણ એને જાણે પ્રશ્ન કરો. જો લખેલું છે કે અતઃ તાન એવ રાજસભાદસ્યાન એતત પૃચ્છતુ ઇતિ. તમે આ પ્રશ્ન છે એ રાજસભામાં જે બિરાજમાન જે વિદ્વાન જે પુરુષો છે એને તમે આ પ્રશ્ન પૂછો. નૃપઃ ઉપસ્થિતેભ્યઃ રાજસભાદસેભ્યઃ પુત્લિકાનામ મૂલ્યમ તત્રશ્ચ કારણમ વિજ્ઞાપયતુમ નિવેદિતવાન. અને રાજા છે એ રાજસભામાં હાજર રહેલા એ સભ્યોને પુત્રીનું મૂલ્ય અને તેનું કારણ જાણવા નિવેદન કરે છે. અને રાજા છે એ હાજર રહેલા જે રાજસભામાં જે માણસો છે એને આ પુત્રીનું જે મૂલ્ય છે અને તેનું કારણ જાણવા એને નિવેદન કરે છે. હાજર રહેલા જે સભ્યો છે, રાજસભામાં હાજર રહેલા જે સભ્યો છે એના પુત્રીનું મૂલ્ય આમ જુદું જુદું શા માટે છે એને જાણવા માટે એને નિવેદન કરે છે. નૃપસ્ય નિવેદન અનુસરંતઃ બહવો વિચક્ષણા સમાગત્ય પુત્લિકાનામ મૂલ્યભેદમ તત્રશ્ચ કારણમ જ્ઞાતુમ પ્રયત્નમ કૃતવતઃ પરમ કોપી તત્ર સફલો ના ભવત. એટલે રાજાના જણાવ્યા અનુસાર નૃપસ્ય નિવેદન અનુસરંત એટલે કે જણાવ્યા અનુસાર, રાજાના નિવેદન જણાવ્યા અનુસાર ઘણા બુદ્ધિશાળી જે માણસો ત્યાં આવીને પુત્રીઓનું મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોપી એટલે કે કોઈ પણ તેમાં સફળ થતું નથી. તો રાજાના જણાવ્યા અનુસાર જે બુદ્ધિશાળી જે માણસો છે એ ત્યાં આવીને પુત્રીના મૂલ્યનો જે ભેદ છે તેનું કારણ છે એ જાણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોપી તત્ર સફળો ના ભવત, પરંતુ કોઈ એમાં સફળ થતા નથી કે ભાઈ પુત્રીનો મૂલ્યમાં એટલો ભેદ શા માટે છે. અને એનું કારણ જાણવા માટે બધા જ જે સભ્યો છે ત્યાં આવી અને પોતાની બુદ્ધિ અનુસાર એ પ્રયત્ન કરે છે, પણ કોઈ સફળ થતું નથી. તતોસ્વ નૃપઃ તત્કાર્ય મંત્રીને સમર્પિતવાન. અને પછી રાજા છે એ આ કાર્ય છે પુત્રીનું ભેદ જાણવાનું એ મંત્રીને સોંપે છે. પછી તો કોઈ સભ્ય તો છે એ આ પુત્રીઓનો ભેદ જાણી શકતા નથી,
એટલે આ પુત્રીના મૂલ્યનો ભેદ જાણવાનું કાર્ય છે એ મંત્રીને સમર્પિત માન એટલે કે મંત્રીને સોંપે છે. ચતુર મંત્રી ઉસ્થાય દિનત્રયાંતરમ અહમ એતત વેજ્ઞાય ભવતે નિવેદિષ્યામિતિ નૃપાય સવિનિયમ અકથયત. અને ચતુર મંત્રી, મંત્રી કેવો હતો તો કે ચતુર, એ ચતુર મંત્રી ઉપસ્થિત હોય એટલે કે ઊભો થઈને 3 દિવસ પછી આ જાણીને હું તમને જણાવીશ એવું રાજાને વિનંતી કહ્યું. દિનત્રયાન અનંતરમ એટલે ચતુર મંત્રી છે ઊભો થઈ અને રાજાને કીધું કે ભાઈ આનું કારણ છે, આનું રીઝન છે કે આ ત્રણેય પુત્રીઓનો મૂલ્યનો ભેદ શા માટે છે, અને 3 દિવસ પછી હું આનું તમને કારણ છે એ હું જણાવીશ. તો 3 દિવસનો સમય માંગ્યો કોણે તો કે મંત્રી. 3 દિવસ પછી હું આનું મૂલ્ય તમને જણાવીશ એવું સવિનયપૂર્વક રાજાને એને કહ્યું. નૃપઃ તથાસ્તુ એટલે રાજાએ ભલે, તથાસ્તુ મતલબ કે ભલે, કઈ વાંધો નહીં, 3 દિવસ પછી તમે આનું મૂલ્ય જાણી આવજો. એટલે નૃપઃ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભા વિસર્જિતવાન. અને રાજાએ ભલે એવું કહીને રાજસભાનું વિસર્જન છે એ કર્યું. તો રાજસભામાં રાજાએ તો કઈ વાંધો નહીં કે 3 દિવસ પછી તમે આનું મૂલ્ય જાણીને આવજો અને એમ કહી અને પોતાની જે રાજસભા છે એ રાજસભાનું વિસર્જન કર્યું. સરસ આખી વાર્તા છે. તો હવે 3 દિવસનો મંત્રીએ તો સમય માંગ્યો છે. દિનત્રયા અનંતરમ 3 દિવસ પછી હું આનો ભેદ છે, આનું કારણ છે હું તમને જણાવીશ. ચલો આગળ હવે બહુ સરસ સ્ટોરી હવે સ્ટાર્ટ થાય છે. મંત્રી તાહા પુતલિકાહા સ્વકૃત્ય ગૃહામ ગચ્છતિ. અને મંત્રી છે એ પુત્રીને લઈને સ્વકૃત્ય, હવે તો મંત્રી છે એ પુત્રીને લઈને એ પોતાને ઘરે આવે છે. મંત્રી એ પુત્રીને લઈને પોતાને ઘરે છે આવે છે. ગૃહમ આગત્ય પરિશ્રાંતઃ અપી બુભુક્ષિતોઃ અપી પરિશ્રમ બુભુક્ષિતામ ચ ઉપેક્ષ્ય સર્વાણી દેનિદાની કાર્યાણી પરિત્યજ્ય તાહ પુતલિકા સૂક્ષ્મૈકાયા પરીક્ષતે. તો એ પુતળીને લઈ અને મંત્રી તો ઘરે આવે છે. અને ઘરે આવે છે એટલે ઘરે આવીને થાકેલો હોવા છતાં, ભૂખ્યો હોવા છતાં પણ થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપી દિવસના બધા જ કામો છોડીને તે પુતળીનું એ બારીકાઈથી નિરીક્ષણ કર્યું. અને મંત્રી છે એ ઘરે આવ્યો અને ઘરે આવી થાકેલો, મતલબ કે પરિશ્રાંત એટલે કે થાકેલો હોવા છતાં, બુભુક્ષિતો અપી પરિશ્રમ બુભુક્ષામ એટલે કે બુભુક્ષિકામ એટલે કે ભૂખ્યો હોવા છતાં એ બધાની ઉપેક્ષા કરીને, એ મંત્રી થાકેલો હોવા છતાં, ભૂખ્યો હોવા છતાં થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપી દિવસના બધા કામ છોડીને બસ એક જ કામ પુતળીનું બારીકાઈથી તો નિરીક્ષણ કરવા લાગ્યો કે ભાઈ આ હરખી સમાન પુતળીઓ છે છતાં આના મૂલ્યોનો ભેદ જુદો જુદો શા માટે છે. 3 દિવસમાં એનો જવાબ આપવાનો છે. એટલે તો એને ખાવાનું ને આરામ કરવાનું ના બધું જ ભૂલી ગયો. આખા દિવસનું બધું જ કામ છે એ ભૂલી ગયો અને બસ એ તો એ પુતળીનું એ 3 પુતળીઓનું નિરીક્ષણ કરવા લાગ્યો. કારણ કે 3 દિવસ મને ભેદ ઓળખવાનો હતો. અને ચતુર મંત્રી છે અને રાજાએ કામ સોંપેલું છે એટલે એને કરવું જ પડશે. તો સૂક્ષ્મ કામ પરીક્ષતે અને બારીકાઈથી ઝીણવટ ભર્યું એ તો એનું નિરીક્ષણ એને એ કરવા લાગ્યો. તતઃ સ અને પછી તે પુતલિકા નામ કર્ણેષુ છિન્દ્રમેકમ પશ્યતિ. અને પછી શું થયું? એને બારીકાઈથી નિરીક્ષણ કર્યું એ પુતળીઓનું. એ લાકડાની જે કાષ્ટમય જે પુતળીઓ છે એનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. અને પછી એ પુતળીઓ છે એના કાનમાં એક છિદ્ર છે.
એક છિદ્ર છે એને જોયું. પૂતળીના કાનમાં છિદ્ર છે અને છિદ્ર છે એને જોયું. કિમર્થમ ઇદમ છિદ્રમિતિ ચિંતયતઃ તસ્ય મનસી અકસ્માદેકમ વિચારઃ સમુક્તનઃ. કે આ છિદ્ર શા માટે છે? પુત્રીના કાનમાં છિદ્ર જોવે છે, છીંડું જોવે છે. તો આ છિદ્ર શા માટે છે? ચિંતયત, એને વિચાર આવ્યો. આમ વિચારતા કે આ પુત્રીના કાનમાં છિદ્ર શા માટે છે, ચિંતયત, એમ વિચારતા તસ્ય મનસી, તેના મનમાં અકસ્માત એક વિચાર સમુક્તન, અને એના મગજમાં એક વિચાર છે કે પુત્રીના કાનમાં છિદ્ર શા માટે છે. એમ વિચારતા વિચારતા એના મનમાં એક અચાનક એક વિચાર છે, એકાએક એક વિચાર છે. તમ અનુસરંસો પુતલિકા નામ કોણ એકા શાલાકામ પ્રાક્ષિપત. તો અચાનક એના મનમાં એક વિચાર આવ્યો કે ભાઈ આ પુત્રીના કાનમાં છિદ્ર શા માટે છે. અને વિચાર આવતા જ એ વિચારને અનુસરીને એને એ પુત્રીના કાનમાં એક શાલાકામ એટલે કે ક્ષળી છે ને, એ પ્રાક્ષિપત, એટલે કે એ પુત્રીના કાનમાં જે છિદ્ર હતું, એ પુત્રીના કાનમાં છિદ્ર હતું, એમાં સળી છે, એ સળી નાખી. એક સળી લીધી, આપણે કેમ સામેણાની ફરી કહીએ, એ સામેણાની સળી છે એ લીધી અને એ નાખી. સર્વાસુ પુત્લિકાસુ પ્રક્ષિપ્તાયામ શાલાકાયામ પરિમાણમ ત્રયમ પ્રાપ્તમ. અને એ વિચારને અનુસરતા એ પુત્રીના કાનમાં એક સળી નાખી. બધી જ પુત્રીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થાય છે. અને પછી તો વારાફરતી વારા એ ત્રણેય પુત્રીઓના કાનમાં સળીઓ નાખે છે. અને એ ત્રણેય પુત્રીઓના કાનમાં સળીઓ નાખ્યા પછી એના પરિણામ છે એ પ્રાપ્ત થાય છે. સર્વાસુ પુત્લિકાસુ પ્રક્ષિપ્તાયામ શાલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ. અને ત્રણેય પછી તો એ ત્રણેય પુત્રીઓના કાનમાં જે છિદ્ર હતું ને છિદ્રમાં એણે એ સળીઓ નાખી. અને પછી સળીઓ નાખી પછી શું છે? તો એ ત્રણેય પુત્રીઓનું જે પરિણામ છે પ્રાપ્ત થાય છે. હવે જોવાનું કે ત્રણેય પુત્રીઓના કાનમાં એને સળી તો નાખી, તો એનું પરિણામ શું પ્રાપ્ત થયું? શું એને એમાં ભેદ જાણવા મળ્યો? એકસ્યા પુત્લિકાયાઃ કોણે પ્રક્ષિપ્તાઃ શાલાકામ અપરસ્માત કોણાત બહિર નિકળતા. જે પેલી જે પુત્રી હતી એના કાનમાં એને એ કાનના છિદ્રમાં એને સળી નાખી, ત્યાં તો એ બીજા કાનની બહાર નીકળી. બરોબર, ઓકે. અને કઈ એક પુત્રી જે પેલી હતી એની કાનમાં સળી નાખી, તો એ સળી છે એ કાનની બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. પછી શું થયું? દ્વિતીયાઃ પુત્લિકાયાઃ કોણે પ્રક્ષિપ્તા શાલાકામ મુખાત બર્હિ નિર્ગતા એટલે નીકળ્યું. અને પછી બીજી પુત્રી હતી, બીજી પુત્રીના કાનના છિદ્રમાં સળી નાખી, તો એના મોઢામાંથી બહાર નીકળી. પેલી પુત્રીના એક કાનમાં સળી નાખી, બીજા કાનની બહાર નીકળી. જ્યારે બીજી પુત્રી છે એના કાનના છિદ્રમાં સળી નાખી તો મોઢામાંથી બહાર નીકળી. ઓકે, એ જાણી લીધું. તૃતીયાયાઃ પુત્લિકાયાઃ કોણે પ્રક્ષિપ્તા શાલાકામ ઉદરમ ગતા ન પુનઃ બહિ સમાગતા. અને જે ત્રીજી પુત્રી છે એ ત્રીજી પુત્રીના કાનના છિદ્રમાં ઈ સળી નાખી, તો નો મોઢામાંથી બહાર આવી કે નો બીજા કાનમાંથી બહાર આવી, પણ એ સળી છે એના પેટમાં છે એ જતી રહી. અને પુનઃ બહિ સમાગત ન બહિ સમાગત, અને ફરીથી એ પાછી નીકળી નહીં. અને ત્રીજી પુત્રીના કાનના છિદ્રમાં સળી નાખી તો એના પેટમાં જતી રહી, એના પેટમાં ગઈ.
અને એ સળી છે બહાર નીકળી નહીં. તો હવે સળી દ્વારા ત્રણેય પૂતળીઓનું નિરીક્ષણ કર્યું. હવે એનું પરિણામ શું છે એ મંત્રીએ જાણ્યું કે એક પૂતળીના કાનમાં સળી નાખી તો બીજા કાનમાંથી બહાર નીકળી, બીજી પૂતળીના કાનમાં સળી નાખી તો મોઢામાંથી બહાર નીકળી, અને ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તો એના પેટમાં જતી રહી અને બહાર ન આવી. તો હવે એ જોવાનું છે, એ ભેદ જોવાનો છે. ચલો હવે શું થાય છે, તો એ શું કહેવા માંગે છે, એની પાછળનું રહસ્ય શું છે. અને પ્રસન્નઃ મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસમ યાપયતિ. અને આનાથી પ્રસન્ન થયેલો મંત્રી હવે તો નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે. એને તો એક જ દિવસમાં જાણી લીધું, નહીંતર 3 દિવસનો સમય હતો. પણ અને પ્રસન્ન મંત્રી નિશ્ચિતો ભૂતવા, અને પ્રસન્ન થયેલો મંત્રી છે એ તો હાવ આમ નિશ્ચિત બનીને હવે તો એ દિવસ વિતાવે છે. કારણ કે 3 દિવસ પછી જણાવવાનું છે ને, એને તો પહેલા જ દિવસમાં બધું જાણી લીધું. એટલે તો હવે આમ હાવ નિશ્ચિત બની અને દિવસ વિતાવે છે. 3 દિવસની તો રાહ જોવી પડે. ત્રીજે દિવસે રાજાને જણાવે કે આનું ભેદ શું છે, એટલે તો જાણી લીધું. તૃતીય દિવસે અસો રાજસભાયામ ઉપસ્થાય પુતલિકા પ્રદર્શન ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. અને ત્રીજે દિવસે તે રાજસભામાં ઉપસ્થિત થઈને પુતળીઓ બતાવીને એક પછી એક પુતળીનું મૂલ્ય જણાવે છે. અને 3 દિવસ પૂરા થયા અને ત્રીજે દિવસે એ મંત્રી છે એ રાજસભામાં હાજર રહીને ઉપસ્થિત થઈને એક પછી એક પુતળીઓ છે એ બધાને બતાવે છે અને એનું મૂલ્ય શું છે એ પણ બતાવે છે. એનું મૂલ્ય કેમ જુદું જુદું છે એ પણ જણાવે છે. તમ મૂલ્યમ વણિકમ સર્વથા અન્વમોદયત. અને તે મૂલ્યનું એ વણિકે સર્વ રીતે સમર્થન આપ્યું. વણિકે પણ સમર્થન આપ્યું, કારણ કે વણિક જ એ 3 પુતળીઓ લઈને હતી અને એ 3 પુતળીઓનું મૂલ્યનું એ વણિકે તો સમર્થન આપ્યું. એટલે લખેલું છે તમ મૂલ્યમ વણિકમ સર્વથા અન્વમોદયત. અને 3 પુતળીઓનું મૂલ્યનું સમર્થન છે એ વણિકે આપ્યું. વણિકને પણ થયું ખરેખર મંત્રી બહુ બુદ્ધિશાળી છે, બહુ ચતુર છે. 3 પુતળીઓનું મૂલ્ય જુદું જુદું કેમ છે એને શોધી લીધું. તતઃ આશ્ચર્યચકિત નૃપઃ મૂલ્યમ ભેદસ્ય કારણમ પૃચ્છતિ. અને પછી આશ્ચર્ય પામેલા રાજા છે એ મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. પછી તો રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને આશ્ચર્યચકિત થયેલા રાજા છે એ 3 જે મૂર્તિઓ છે, 3 જે પુતળીઓ છે એ પુતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. અને કારણ દર્શાવતા વણિક કહે છે, કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ. અને કારણ જણાવતા, કારણ દર્શાવતા વણિક કહે છે, હે નૃપઃ, હે રાજન, મયા પ્રથમાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ રૂપક્ય માત્રમ કથિતમ. મેં પ્રથમ પુતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો કહ્યું. મેં પ્રથમ જે પુતળી હતી એનું મૂલ્ય છે કે મેં તમને 1 રૂપિયો કહ્યું પહેલા. વળી કે રાજાને કીધું. યતો હિ
કેમ કે યતોહી એટલે કેમ કે એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા સા સલાકા દ્વિતીય કર્ણાત બહિર નિર્ગચ્છતિ. મેં પ્રથમ પુત્રીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો કહ્યું, કારણ કે આના કાનમાં નાખેલી તે સળી છે એ બીજા કાનમાંથી બહાર નીકળે છે, એટલા માટે એનું મૂલ્ય 1 રૂપિયો છે ફક્ત. રાજા ને નવાઈ લાગી કે 1 રૂપિયો ને આના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે, આવડી શું એવું? તો એની પાછળ કારણ છે યહ જન, જે મનુષ્ય હિતકરમ વચનમ એકમ કર્ણેન શ્રુણોતિ, જે મનુષ્ય છે એ હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને અપરસ્માત કર્ણાત બહિર નિષ્કાસયતિ, અને બીજા કાનથી બહાર કાઢે છે, તસ્ય મૂલ્યમ અપી રૂપ્યક માત્રમ ભવતિ, અને બસ તે મનુષ્યનું મૂલ્ય માત્ર 1 જ રૂપિયો થાય છે. જે માણસ છે એ હિતકારક વચન છે એ કાનથી સાંભળે છે અને બીજા કાનથી હિતકારક વચનને બહાર કાઢે છે, બસ તેનું મૂલ્ય છે એ માત્ર 1 રૂપિયા જેટલું હોય છે. બહુ સરસ વાત કરી કે પુત્રી ઉપરથી ઉપદેશ આપ્યો છે કે જે મનુષ્ય હિતકારક વચન છે એક કાનથી સાંભળે છે અને પછી બીજા કાનથી એને બહાર કાઢે છે, તો બસ તેનું મૂલ્ય છે માત્ર 1 જ રૂપિયો થાય છે. બસ એવી રીતના આ પુતળીનું કામ છે. એ હિતકારક વચન સાંભળે છે, એને જીવનમાં ઉતારવાને બદલે એ બીજા કાનથી બહાર કાઢી નાખે છે. અને ઘણા બધા લોકો સમાજમાં આવા હોય છે, હિતકારક વચન સાંભળે છે પણ પોતાના જીવનમાં એ ઉતારે નહીં. એક કાનથી સાંભળો, બીજા કાનથી ફોક, તો બસ એનું મૂલ્ય છે બસ 1 રૂપિયો જ રહે. પછી આગળ દ્વિતીયાયા પુત્લિકાયાઃ મૂલ્યમ સહસ્ત્ર રૂપક્ય માત્રમ કથિતમ, અને બીજી પુત્રીઓનું મૂલ્ય 1000 રૂપિયા શા માટે છે એ પણ કહું. યતો હિ એતસ્ય કર્ણે પ્રક્ષિતામ શાલાકામ મુખામ નિર્ગચ્છતિ, કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે અને બીજી પુત્રીનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા મેં કહ્યું. બીજી જે પુત્રી છે એનું મૂલ્ય મેં 1000 રૂપિયા કહ્યું. એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે યતો હિ એતસ્યા કર્ણે પ્રક્ષિતામ શાલાકામ મૂર્ખામ નિગચ્છતિ, અને કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે, એટલે એકઃ જન હિતકરમ વચનમ કર્ણાભ્યમ શૃણોતિ તદંતરમ અસોતત હિતકરમ વચનમ પરેભ્યઃ ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ ભવતિ. આના કાનમાં નાખેલી જે સળી છે એ મુખમાંથી બહાર નીકળે છે, એટલે એક મનુષ્ય હિતકારી વચનને 2 કાનથી સાંભળે છે. એક મનુષ્ય હિતકારી વચનને 2 કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારી વચન બીજા માટે ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી, પોતે એ ઉપદેશ પોતાના જીવનમાં ઉતારતો નથી. એક માણસ હિતકારક જે વચન છે એને સાંભળે છે અને વળી પાછો એ બીજાને ઉપદેશ કરે છે, પોતાના જીવનમાં એ હિતકારક વચનને પોતાના જીવનમાં ઉતારતો નથી. માટે આ પ્રકારના જે માણસ છે એનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા છે. એકઃ જન હિતકરમ વચનમ કર્ણાભ્ય શૃણોતિ તદંતરમ અસોતતઃ હિતકરમ વચનમ પરેભ્યો ઉપદિશતિ. એક માણસ છે
હિતકારક વચન બે કાનથી સાંભળે છે, પણ એ હિતકારક વચન છે એ બસ બીજાને ઉપદેશ કરે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, તે પોતાના જીવનમાં એને પ્રવૃત્ત કરતો નથી. માટે એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતિ. માટે આ પુત્રીનું મૂલ્ય છે એ 1000 રૂપિયા છે. ચલો હવે રાજાને એ વણિક છે એ તૃતીયા એટલે કે ત્રીજા નંબરની જે પુત્રી છે એનું મૂલ્ય 1 લાખ રૂપિયા શા માટે છે જણાવે છે. તૃતીયાયાઃ પુત્રિકાયાઃ મૂલ્યમ લક્ષ રૂપ્યકમ કથિતમ. અને આ ત્રીજી જે પુત્રી છે એનું મૂલ્ય મેં 1 લાખ રૂપિયા તમને કીધું હતું. યતોહિ કારણ કે એતસ્ય કરણે પ્રક્ષિપ્તામ સલાકામ ઉદરમ ગતા ન પ્રત્યાર્થવતે. કારણ કે આના કાનમાં નાખેલી જે સળી છે એ પેટમાં ગઈ અને પાછી બહાર નીકળી નહીં. આપણે જોયું કે ભાઈ પેલી પુત્રી છે એના કાનમાં નાખેલી સળી છે બીજા કાનમાં બહાર નીકળી, બીજી પુત્રી છે એના કાનમાં નાખેલી સળી છે એના મોઢામાંથી બહાર નીકળી, અને ત્રીજી પુત્રી છે એના કાનમાં નાખેલી જે સળી છે એ કાનમાં સળી તો નહીં પણ એ પેટમાં ગઈ પછી બહાર નીકળી નહીં. એટલે એની પાછળનું કારણ શું છે? યહ જન જે માણસ હિતકરમ વચનમ કોણાભ્યમ સુનોતી તદંતરમ અસો, જે માણસ હિતકારક જે વચન છે એ બે કાનથી સાંભળે છે અને ત્યાર પછી હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તતઃ પરિપાલયતિ. જે માણસ છે જે મનુષ્ય છે એ હિતકારી વચન બે કાન વડે સાંભળે છે અને ત્યાર પછી એ હિતકારી વચન ને પોતાના મનમાં ઉતારીને પોતાના જીવનમાં યોગ્ય પ્રસંગે તેનું પાલન કરે છે. અને જે મનુષ્ય છે હિતકારી વચન બે કાન વડે સાંભળે છે અને ત્યાર પછી તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારી પોતાના જીવનમાં ઉતારીને પોતાના જીવનમાં યોગ્ય પ્રસંગે હિતકારી વચનનું તે પાલન કરે છે. એતાદૃશ્ય જનસ્ય મૂલ્યકમ અધિકમ સ્યાદિત ઇતિ વિચાર્ય યસ્ય મૂલ્યમ લક્ષ રૂપકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ. અને આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1 લાખ રૂપિયા મેં નક્કી કર્યું છે. તો આપણે સમજાય છે કે પ્રથમ જે પુત્રી છે એટલે કે એનો એક માણસનો ઉદ્દેશ છે કે જે માણસ હિતકારક વચન સાંભળે છે એક કાનેથી અને બીજા કાનેથી એ ઉદ્દેશને બહાર કાઢી નાખે છે તો બસ એનું મૂલ્ય ખાલી 1 રૂપિયો છે. અને બીજી પુત્રીનું મૂલ્ય 1000 રૂપિયા કેમ છે? તો વણિકે કીધું કે બીજી પુત્રીનું મૂલ્ય 1000 રૂપિયા છે કેમ કે જે મનુષ્ય હિતકારક વચન છે એ બે કાનથી સાંભળે છે પરંતુ એ હિતકારક વચન બીજાને ઉપદેશે છે, પોતાના જીવનમાં હિતકારક વચનને એ પ્રવૃત્ત કરતો નથી. અને આવા જે માણસ છે આવો જે મનુષ્ય છે બસ એની કિંમત 1000 રૂપિયા છે. અને ત્રીજી જે પુત્રી છે એની કિંમત 1 લાખ રૂપિયા મેં કીધી કેમ કે ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી સળી છે એ એના પેટમાં જાય છે અને પેટની બહાર નીકળતી નથી. એટલે કે આવા જે માણસ છે આવા જે મનુષ્ય છે હિતકારક વચન છે એ બે કાન વડે સાંભળે છે ત્યાર પછી તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને પોતાના જીવનમાં યોગ્ય પ્રસંગે એનું પાલન કરે છે. અને આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારી અને મેં એની કિંમત છે મૂલ્ય 1 લાખ રૂપિયા નક્કી કર્યું છે. સમાનામ પુત્લિકાનામ અસમાન મૂલ્ય ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહર્તમ અસ્તિ. અને એક સમાન પુત્રીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. જોજો, એક સમાન પુત્રીઓના અસમાન મૂલ્યોમાં આ શું કે તાત્વિકમ ચિંતનમ નિહર્તમ અસ્તિ. એક સમાન પુત્રીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. તો આવી રીતના સરસ મજાની આખી સ્ટોરી હતી
અને ત્રણેય પુત્રીઓનું મૂલ્ય જુદું જુદું કેમ છે એ મંત્રીઓ એક સળીથી એ જાણે છે, અને પછી એ વણિક છે જે ત્રણેય પુત્રીઓ લઈને આવ્યો હતો એ રાજાને એનું મૂલ્ય જુદું જુદું શા માટે છે એ છેલ્લે જણાવે છે, અને મનુષ્યને ઉપદેશ આપે છે કે કઈ રીતના માણસે ઉપદેશ છે એ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. પહેલી પુત્રીના 2 કાનનું આપણે જોયું કે એક કાનમાં સળી નાખે તો બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે, તો એક કાનથી સાંભળે મનુષ્ય હિતકારક વચન અને બીજા કાનથી બહાર કાઢે છે. બીજું છે કે બીજી પુત્રીના કાનમાં સળી, એના કાનના છિદ્રમાં સળી નાખે છે તો મોઢામાંથી બહાર નીકળે છે કે કેમ કે જે મનુષ્ય છે એ હિતકારક વચનને સાંભળે છે, પરંતુ હિતકારક વચન મોઢેથી બીજાને ઉપદેશે છે, પોતાના જીવનમાં ઉતારતો નથી, તો એનું મૂલ્ય બસ 1000 રૂપિયા છે. અને ત્રીજી જે પુત્રી છે એના કાનમાં સળી નાખે છે અને એના પેટમાં જતી રહે છે અને પેટની બહાર નીકળતી નથી. માટે કેમ કે જે મનુષ્ય હિતકારક વચનને સાંભળે છે, પોતાના મનમાં ઉતારે છે અને પોતાના જીવનમાં એ પ્રમાણે જીવનમાં એ પ્રસંગે એનું પાલન કરે છે, તો આવા માણસની કિંમત છે વધુ હોવી જોઈએ એમ વિચારી અને વણિક કહે છે કે મેં એની કિંમત 1,00,000 રૂપિયા છે એ નક્કી કરી. આ સમાન પુત્રીઓની અસમાન મૂલ્યો છે એ તાત્વિક ચિંતન રહેલું એમાં છે. અને આવી રીતના સરસ મજાની પુતલિકા પરીક્ષા આ અહીંયા સ્ટોરી છે, આ આખું ગદ્ય છે એ અહીંયા સમાપ્ત થાય છે. શાંતિથી તમે સાંભળો છે આખો પાઠને, ન સમજાણો હોય તો ફરીથી 2 વખત સાંભળી લેજો, વ્યવસ્થિત ભાષાંતરને પણ વાંચી લેજો, પાઠને વ્યવસ્થિત સમજી લેજો, એટલે બધા જ પ્રશ્નો તમને આવડી જાય. ચલો, ક્યારથી આપણે આ પાઠ ચાલુ હતો અને હવે પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અને અત્યાર સુધી તમે મને સાંભળો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજનો આપણે આ સંસ્કૃતનો પીરિયડ છે અહીંયા પૂરો કરીએ છીએ, અને હવે કોઈ નવા પીરિયડ સાથે આપણે ફરીથી કોઈ નવી વાત સાથે, કોઈ નવા પદ્ય ગદ્ય સાથે ફરીથી રજૂ થશું. આજનો પીરિયડ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.